હા હા હા, આમ તો જો કેટલા મસ્ત સોંગ છે આની અંદર. મારે તો બસ એક જ કામ છે, આખો દિવસ સોંગ જોઈ રાખવાના અને મજા કરવાની. ચિંતા તો કરવાવાળા કરી રાખે આખો દિવસ. કેટલી બળતરા કરવી આ જગતની અંદર, ચિંતા કરાય જ નહીં કાંઈ. ચિંતા હું કરું છું ને પછી તમારે ક્યાં ચિંતા કરવાની હોય? તો હું કરું છું તો ખરા. શું કરો છો તમે ચિંતા? આખો દી નથી કરતો ચિંતા. મને પોઈન્ટ તો બતાવો કે શેની ચિંતા કરો છો એનો. આ તને રોટલા ખવડાવું છું, કમાવા જાઉં છું, રાતને દી મહેનત કરું છું, પછી તારે શું મારી પંચાયત છે? તો તેથી ફેરા ફરવા આવ્યા હતા તેથી તમને ખબર નહોતી કે રોટલા ખવડાવવા પડશે? ઈ તો મારા બાપાને ખબર નહોતી ને કે આ મારો દીકરો ખવડાવશે ત્યારે થશે. મને એમ કે બાપા બધું ભેગું કરી દેવાના હતા. આમ જો બધાને ખબર જ હોય બાયડી લઈ આવ્યા હોય ને તો રોટલા ખવડાવવા જ પડે. પણ એ બાપા બધું કરે, અત્યારે તું બોલ બોલ કરમાં છાનું માની. બાપા કરે દીકરા, હું અત્યારના દીકરા જ નકામા. પણ મારી વાત સાંભળો. હા બોલ, શું કેસ? હવે ઓલી છોકરી આપડી જુવાન થઈ ગઈ ને, એની ચિંતા કરો, એનું ક્યાંય કરવાનું નથી. તારા કરતા ચિંતા મને વધારે છે. તારે ઠેક ઘરમાં બેઠું રહેવું છે. હું બજારમાં જાઉં છું, બધા મને કહે છે કે ચંદ્રેશભાઈ તમારી દીકરીને કર્યું કે નહીં, કર્યું કે નહીં. ઓહો હો હો, હમણે તો એમ કેતા હતા કે ચિંતા કરવા વાળા કરે. હે તો ચિંતા શું કરું? કોઈ દી મને આવીને એમ ન કીધું કે આપડી દીકરી હાટું મુરતિયો જોવાનું. અને અત્યારે જોતો ખરા પડીકા વારે. શાંતિ રાખ, પડીકા નથી વાગતા. મારો એક મિત્ર છે ને, એને મને કીધું તું આપડા બાજુના ગામમાં ઓલા કિરીટભાઈ નથી, કિરીટભાઈ હૈસે? હા. અરે એ સુખી સંપત્તિ માણસ છે. એનો છોકરો હાઈ ક્લાસ છે. તો કિરીટભાઈ ફોન કરું? તે કરવાનો જ હોય ને. હા તો કરું છું, શાંતિ રાખ, ઉતાવળ નો કર. જો રિંગ જાય છો એ તો તમને સંભળાતી હોય. તે કેતી તો સ્પીકર રાખું, થોડોક તો વિશ્વાસ રાખ મારી પર. હેલો કિરીટભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો બોલો ચંદ્રેશભાઈ, કેમ છો? અરે હાઈ ક્લાસ છે કિરીટભાઈ. હવે મારે તમારું એક કામ હતું. હા બોલો બોલો ને, તમારું કામ પડ્યું હોય તો એમાં હું. કે મારે એક મિત્ર છે ને, એને મને વાત કરી, કારણ કે હંમેશા દીકરી દીકરાના બાપ કાંડે કાંડા નો કાપે. એટલે મારા મિત્રે તમારો નંબર મને આપ્યો હતો કે તમારો એક દીકરો છે કુંવારો કઈ? હા એક છે ને. હા તો મારી દીકરી છે, જો તમને અનુકૂળતા હોય તો તમે આવો મારી ઘરે જોવા. હા તે તમે કયો ત્યારે આવી જાઓ, એમાં શું વાંધો? અરે ધર્મના કામમાં ઢીલ ન હોય, તમે તારે આવી જ જાઓ આજે. હાલો તો આવી જાઓ, બનો એટલે વહેલી તકે આવી જાઓ. વહેલા આવજો મારા ભાઈ. હો ઓકે ઓકે, આવો આવો આવો. હાલો હાલો. આવે છે ને? તને વિશ્વાસ નતો એટલે આમ કાન રાખ્યો, બરોબર છે? એમ નહીં, મેં કીધું શું કેસ વળી તમારી પાછી મને વાત દોરાવીને. ફોન રાખી દીધો મેં. હારું હારું, ભલે આવે, આપણે જ ઉપાધિ કરવાની હોય ને, એમ હું તમને એમ કહું છું. તારા કરતા મને ચિંતા વધારે હોય. દીકરી ક્યાં છે? પેલા દીકરીને બોલાય. એ બેટા. શું છે મમ્મી? લે બેસ બેટા, અહીં બેસ. બેસ. મમ્મી તમે આ શેની વાત કરો છો લગનની? જો બેટા, તું મારો દીકરો હવે જુવાન થઈ ગઈ, બરોબર છે? જો દી જાય ને તો રાત નથી જાતી મને, અને રાત જાય ને તો દી મને નથી જાતો. કેમ કે તારી મને ચિંતા થાય છે. મમ્મી મારી ચિંતા શું લેવાને કરો છો? અરે મારા દીકરા દીકરી 20 વર્ષની થાય એટલે એને છે ને વરાવી પડે. હે બરોબર? મારી દીકરી, મારી વાત સાંભળતો. હવે તમારે મારી દીકરીને આખો દી ઘરમાં બેઠું રહેવું પડે. મારે તો બજારમાં નીકળવું છે. બધા મને કેટલાય પૂછે છે કે તમારી દીકરીનું ક્યાંય કર્યું, ક્યાંય નથી કર્યું. એટલે અમારે હવે છે ને, હું જીવતા જીવ છું ને ત્યાં લગી તેને ક્યાંક સારા એવું ઠેકાણું મળે ને તો પરણાઈ દેવી છે. પણ પપ્પા મારે ક્યાંય મેરેજ જ નથી કરવા. હે? નહીં મમ્મી, મારે મેરેજ નથી કરવા. એ મારા બાપ, હું મરી જઈશ તારી ઉપાધિમાં મેરેજ તો કરવા પડે ને, લગ્ન કરવા પડે. મારા દીકરા અત્યારની આ દીકરીઓ મેરેજ, મને તો મેરેજમાં કઈ ખબર ન પડે. તારા પેલા તો હું મરીશ ને, મારે મોટું દેખાડું છે ગામને. તને શું કહું છું, તું તો વચ્ચે બોલતી જ નહીં. મારી દીકરીને મને કહે છે. અને બટા તને કહી દઉં છું, ધ્યાન રાખજે. મેં ફોન કરી દીધો છે, મારી આબરૂ જાવી ન જાય, બરોબર? અત્યારે હમણાં કલાકમાં લોકો આવે છે જોવા, બરોબર? અને બાજુના ગામમાં છે. તને મારે આગળ નથી મોકલવી, તને નજીક જ રાખવી છે. અમને મા બાપને દુઃખ થાય ને તારા હિસાબે. હું લગ્ન નથી કરવા માંગતી. તને શું કહું છું, સાંભળી લે તું. હા સાંભળું છું, બોલ. તારે જે સમજાવ્યું સમજાવજે. બાજુમાં કિરીટભાઈને મેં કીધું છે, હમણાં આવે છે. અને જો હું નાસ્તા પાણી લઈ આવું છું, તું એને સમજાવી તૈયાર રાખજે. મારી આબરૂના ધજાગરા ન કર્યા. હા પણ હવે તમે રાયડું નાખો માં, તમે જાઓ. હું નાસ્તો લેતો મારી રીતે કહું, હાલો. હા તો હું જાઉં છું, એને કહેજે તું. હવે જો બેટા,
જો મારી દીકરી, આમ જો બેટા, તારા પપ્પા કઈને ગયા એ ત્યાં સાંભળ્યું ને. હવે છે ને જટ તું તૈયાર ને એવી થઈ જાય છે, અને મહેમાન આવે ને એટલે હટનારી સામે વયા આવજે, કાંઈ બોયલા વૈના નહીં હો. અને હું જાઉં છું, જટ છે ને મહેમાન આવે એટલે હું કામ કરી નાખું હો. હાલો, મમ્મી પપ્પા તો ગયા, હું ભરતને ફોન કરી લો. હાલો ભરત, હાલો, ક્યાં છો? હું તો બારે હોઉં, બોલ ને. મને ફટાફટ તું મળ. ઓહો, પણ એટલી બધી છે ને ઉતાવળ, હજી કાલે તો મળ્યા હતા. ભલે કાલે મળ્યા તું, એ જલ્દી ફટાફટ મને તું મળ 5 મિનિટની અંદરમાં. ઓહો, કઈ જગ્યાએ? આપણે મળીએ છે અહીંયા જ. પણ ઈ તો વાત કર કે છે હું. તું પેલા મને મળ, હું તને મળીને બધી વાત કરું. અરે ફોન માં વાત નહીં થાય? નહીં, ફોનમાં વાત નથી કરાય એમ. તું મને ભેગો થા. કાંઈ વાંધો નહીં, આવી જાલ. હાલ હું આવી. અરર, ભરતને કીધું તું કે આવી જાજે, જગ્યાએ હજી નથી આવ્યો. બોલ. શું બોલું? હજી કાલે તે મને મળવા બોલાવ્યો, તા તો પાછો આજે બોલાવ્યો, તો મારી વગર ઘડીએ નથી રહી શકતી. પણ ઈ વાત નથી ભરત. તો બીજી શું વાત છે? અરે ભરતા, મને છોકરો જોવા આવે છે. હવે આનામાં મીઠું છે કે નહીં? હવે છોકરીઓ ને છોકરા જ જોવા આવે, કાંઈ એને કોઈ ઢોર નો જોવા આવે. હાલી હું નીકળી છું. પણ મારે અહીંયા નથી લગ્ન કરવા. અરે તો તારા બાપા ના પાડી દે. મેં ના પાડી મારા બાપાને. ના પાડી તો તારા બાપા દેવાના છે. હા, ઈ કે છોકરો જોવા આવે છે, તૈયાર થઈને રહેજે. ઘૂસવાનું થયું મારું દીકરું. જો મારી વાત સાંભળ, મને 2 દી પહેલા છોકરી જોવા આવી હતી. લે, તને મજાક જ હુજે છે. એ મજાક ની વાત નથી. જો હું તને શું કઉ છું, એમાં કઈ ટેન્શન લેવાનું હોય નહીં, બરોબર છે? આપડી બુદ્ધિ હોય ને તો એ ઉભી પૂછડીએ ભાગે. પણ મારે નથી કરવા. મને હું કાઈ મગજ નથી કામ કરતું. આયા બે તને નહીં મગજ કામ કરે. આયા બે. જો આમાં હને મગજ કામ કરાવવો પડે. તું એમ કે મગજ કામ નથી કરતો, મગજ કામ નથી કરતો, એવું હાલે કોઈ દી? હું કેમ તને કીધા ભેગો જ મળવા આવી ગયો? મારા બાપા પાસે મારું નથી હાલતું. મારા બાપા પાસે મારું નથી હાલતું, તોય મેં હકાલ લઈ દીધું. હા ભાઈ. વાહ, શું આઈડિયા છે તારો. આમ હોવું જોઈએ, આમ. હવે આમાં નબળું ન પડવાનું હોય. ત્યાં પ્રેમ કોને કર્યો છે? આ ભરતાને પ્રેમ ભરતાને. હા એમ. રેડી? હવે રેડી. રાજી ખુશી થઈને તમ ઘીરે જા. જો ફેરા ફેર ને તો તું મારી હારે જ ફેર. બાકી બીજા તો લહુરિયા આવીને જાય, એમાં કાંઈ નો થઈતા લેવાની હોય. હવે સારું, તો હું જાઉં. પાકું કેદી આવે જોવા? અત્યારે હમણાં આવશે એટલે તો મેં તને 5 મિનિટમાં બોલાવ્યો છે. હા, તો જા. તૈયાર થવાનું બાનું કરીને નીકળી હું. તું જા, હું આમ જાઉં. હું નોકરીએ જાતો તો વળી પાછો વર્યો, અને મેં આ કીધું ને એ વાત ભૂલતી નહીં. લકર જો આ વાત ભૂલી ગઈ ને તો ખીચડી ગંધાઈ જશે. ના ના, ઈ પાકું. પાકું ને? પાકું. હાલ બાય. બાય. આમ જો ભૂયો જાય પછી પાછી આવજે મળવા. હા, વયો જશે ને તો હું તને ફોન કરીને મળવા બોલાવું છું. પાકું ને? પાકું. બાય. બાય. અરે મીના, એ મીના, હા, શું છે? એ જરાક બહાર આવજે, વાત કરું તને. હા, બોલો એ આજે ઓલા ચંદ્રેશભાઈ નો ફોન આવ્યો તો. ક્યાં ચંદ્રેશભાઈ? ચંદ્રેશભાઈ અમારા ખાસ મિત્ર છે. હા, તો હા, તો એનો ફોન આવ્યો તો. શું? એની દીકરી છે, તો આપણા દીકરા માટે એને માગું નાખ્યું. તો આપણે બેયને જવાનું છે કે ઓલાને લઈ જવાનું અરે છે? એને લઈ જઈએ આપણે. તો ઈ છે ભલે ક્યાં? ને યાદ કપાતર ક્યાં આટા મારતો હોય કોને ખબર, એને ગોત પેલા. ક્યાં ગયો ઈ? થઈલા? હા, આમ હાલ ને હું ક્યાં? રાયડું દિયો. આ તારા બાપા બોલાવે છે. એ બોલો બાપા. એ તારું એક ઠેકાણું આવ્યું છે. એમ? હા. તો કયા જવાનું? હાલો હાલો. હાલો તૈયારી કરીએ. પણ આ માણસ બેટ ના થઈ જાવ. આ તમે ધજાગરા કર્યા ની કે મૂંગારી બોલતા નહીં કઈ. ના ના એવા ન્યા નો બોલાય, તો આયે તને ગાડ્યું દઉં, બાકી ન્યા થોડું કઈ બોલાય છે. અને તુંય કઈ અહીંયા હામું ન બોલતો વરિયન કેન. સાના મને મૂંગા રહેજો હરખા. હવે હાલો હવે. મૂંગા રહી જાઓ, મૂંગા રહી જાઓ. છે આ તો હાવ. હા હે. અરે કા, હા, આવતી જ તી હામી જોવો. મને તો ચિંતા થાય ને. હવે તું બેસે, પણ હું તને શું કઉ છું? હા, બોલો. મહેમાન હમણાં આવશે. હા, હું તમને ઈ જ પૂછવા આવી. અને કાજલ શું કરે છે? ઈ તો એ તૈયાર થઈ ગઈ છે. હા, તો વાંધો નહીં હો.
જો આવ્યા મહેમાન. આવ્યા, એ આવો આવો કિરીટભાઈ મોંઘેરા મહેમાન આવો આવો. જય શ્રી કૃષ્ણ. બિરાજો 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 બિરાજો. એ આવો આવો. જય શ્રી કૃષ્ણ મીનાબેન. મજામાં? જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેહો બેન. હું કિરીટભાઈ શાંતિ? કેમ છે મજામાં? અરે હાઈ ક્લાસ તો કયો કેમ હાલે ધંધા પાણી? ભાઈ હાઈલે રાખે. છોકરો કરે છે, હું તો નિવૃત્ત છું અત્યારે. આવું બસ મારી જેમ હું નિવૃત્ત. મેં રાજીનામું દીધું એટલે કઈ કરતો નથી હવે. હા. કેમ છે? કેટલો ટાઈમ બસ થયો મજા retire હો. થયા? તમને કેમ છે? બસ શાંતિ હો. હવે હું એમ કહું છું, આ તમારો છોકરો ભણ્યો કેટલું? ગ્રેજ્યુએટ છે ઈ. હે હા. તમારે કેટલું ભણેલી છે? મારે મેટ્રિક કરેલી છે. મેટ્રિક કરેલી છે. ઠીક. આ તો હવે છોકરીને તો બોલાવો. એ કાજલ, પાણી લઈને આવજે ને બેટા, મહેમાન આવી ગયા છે. એ બધા તમને હારું ને તબિયત પાણી? લાવો. હા ઓ હારું તો તબિયત પાણી ઘણી હારી હો. તમારે હારું રહે છે ને? અમારી દીકરી કેવી લાગી તમને? ભાઈ અમને તો દીકરી ગમી છે તમારી. હવે અમારા દીકરાને પૂછી લે, એકાબીજા વાતચીત કરી લે, એને ગમે ઈ હાચું. તો એક કામ કર રેખા, હા આપણે છે ને કિરીટભાઈ ને આપણે વાડીને બધું દેખાડી દઈ. ત્યાં છોકરી છોકરો ભલે વાતચીત કરી લે. બરોબર? હાલો કિરીટભાઈ મારી વાડીને હાલો, જોવા. હાલો, આપણે બરોબર? વાડીએ જઈએ. હાલો, હાલો, આંટો મારતા આવીએ. હાલો. બે જણા ભલે વાત કરી હાલો જય બેન. મીનાબેન. હાલો હાલો. આ સાંભળો છો? બોલ. બેસો. તમને ખબર છે તમને અહીં શું કામ બોલાવ્યા છે? તમને હું ગમું છું? જો જયદીપ, મારા બાપે તમને બોલાવ્યા છે, બરોબર, બધી વાત સાચી, પણ મને તું જરીએ નથી ગમતી. શું? જો હું ન ગમતો હોય ને તને તો તુંય મને નથી ગમતી. આવો કિરીટભાઈ આવો. હાલો બાપા, બેહો બેન હો. બેહો. હાલો આમ, હાલો આપણે ઊભું નથી રહેવું. કિરીટભાઈ બેહો તો ખરા. શું થયું? હાલો આમ, એ જમતા જાજો. આમ જો તમારી છોકરી બસ શું શાંતિ રાખે, વાત તો સાંભળો. હાલો, હા. તમારી છોકરીને હું નથી ગમતો. હાલો હાલો, હાલો, તો લ્યો. હવે- હાલો આમ, તો હવે જય શ્રી પણ જમીન કૃષ્ણ તો પૂરો જાઓ. થઈ ગયો. કાંઈ જમવું નથી. હાલો આમ, હવે જમવા પછી વાત ક્યારેક. હાલો આનંદભાઈ ની છોકરી ન ગમતે તો આપણે ક્યાં જરૂર છે? આ તારી છોકરીએ મારી આબરૂની દશા લઈ નાખી છે. પણ એમાં હું કરું? આ છોકરીએ તો હવે બહુ લોહી પીધું. પણ મને ક્યાંય બજારમાં નીકળવા જેવો નથી રાખ્યો. બોલાય તારી છોકરીને એમને. કાજલ, આયા બુડા, મારે તું શાંતિ રાખજે, હું બોલીશ હો. એ બોલો. બધા તને છોકરામાં શું વાંધો છે? એક્સપોર્ટ ઇમ્પોર્ટ નું કામ કરે છે તો તને શું તકલીફ છે? પપ્પા, મારે ક્યાંય લગ્ન નથી કરવા. અરે હું તારા મા બાપ છીએ અમે તારા. કા તારે નથી કરો? મને કેને તું જવાબ દે. તમે ગમે એટલા મને છોકરા બતાવશો ને, હું લગ્ન ની હાથ નહીં પાડું, કારણ કે મેં લગ્ન કરી લીધા ને એને 3 મહિના થઈ ગયા. એ બાપા